મિત્રો, સેમિનાર માટે અલગ અલગ સિટીમાં જવાનું થાય અને જ્યાં થોડો પણ સમય મળે ત્યાં હું પોડકાસ્ટના માધ્યમથી ઘણું બધું શીખતો હોઉં છું. હમણાં જેવું મેં એક પોડકાસ્ટ જોયું, આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ, સૌથી યુવા અને પ્રેરણાત્મક વ્યક્તિત્વ એવા હર્ષભાઈ સંઘવી અને જય ઠેડેશ્વર નું જે આજે પોડકાસ્ટ છે, ઘણા બધા યુવાનો અત્યારે જોઈ રહ્યા છે. એક યુથ મોટિવેશન સ્પીકર તરીકે હું આ બધા જ યુવાનોને સજેસ્ટ કરું છું કે આ પોડકાસ્ટ ચોક્કસથી જોજો, કેમ કે આ એક માત્ર પોડકાસ્ટ નથી, આ વિદ્યાર્થીઓ માટે એક લાઈફ લર્નિંગ યુનિવર્સિટી રૂપી એક કન્ક્લુઝન છે. કેમ કે અહીંયા હર્ષભાઈએ એમના બાળપણથી લઈને કઈ રીતે સંઘર્ષો કર્યા, કઈ રીતે જીવનમાં એ આગળ આવ્યા, લીડરશિપના ગુણો શું હોય, આદરણીય મોદી સાહેબમાંથી એ બહુ નજીક રહ્યા છે મોદી સાહેબની, અને એમાંથી કઈ રીતે એવો શીખ્યા છે અને આજે પણ એ કયા વિચારોની સાથે કામ કરી રહ્યા છે, વર્ક લાઈફ બેલેન્સ એટલા બધા ડિપાર્ટમેન્ટને કઈ રીતે મેનેજ કરી રહ્યા છે, કઈ રીતે સેલિબ્રેશન પરિવારની સાથે કરી રહ્યા છે. અને એટલું જ નહીં, એક દીકરા તરીકે, એક પતિ તરીકે અને એક પિતા તરીકેની જવાબદારી બેસ્ટ ઓફ ધ બેસ્ટ કેવી રીતે નિભાવી રહ્યા છે. આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. મલ્ટીટાસ્કિંગ અને ડ્રગ્સના રવાડે જે યુવાનો ચડે છે તો એને શું કરવું જોઈએ અને એક સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે, સમાજ સેવા, શિક્ષણ સેવા અને યુવાઓ દેશ માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે, એવા અદ્ભુત વિચારો આ પોડકાસ્ટમાં છે. હું આપ સૌને રિકમેન્ડેડ કરું છું કે જય ઠેડેશ્વરની યુટ્યુબ ચેનલ પર આવેલું આ પોડકાસ્ટ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ હર્ષભાઈ સંઘવીનું ચોક્કસથી જોજો. તમે જો જોયું હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે આ પોડકાસ્ટમાંથી તમે શું શીખ્યા છો, અને આ વાતને આપના યુવાન મિત્રો, પરિવારના, સોસાયટીના ગ્રુપમાં શેર પણ કરજો, પણ વિચાર જરૂર કરજો.